ધાંગધ્રા મામલતદાર દ્વારા પથુગઢ નજીક પાસ પરમિટ વગર ખનીજ વહન કરતા એક ડમ્પરને ઝડપી પાડ્યું હોવાની વિગત મળી રહી છે। જોકે ધાંગધ્રા પંથકમાં કોઈ પણ રોકટોક વગર પથ્થર, રેતી અને સફેદ માટીની ગેરકાયદેસર રીતે થતી ચોરી આમ બની ગઈ છે। ખાણ ખનીજ વિભાગ વર્ષમાં એકાદ વાર કામગીરી બતાવવા પૂરતી રેડ કરે છે, તો ધાંગધ્રા પોલીસ કે જિલ્લા આરટીઓને ગેરકાયદેસર પાસ પરમિટ વગર ખુલ્લેઆમ ખનીજ ચોરી કરતા નંબર વગરના ડમ્પરો નજરે જ નથી ચડતા। તો બીજી તરફ ધાંગધ્રા તાલુકા સદનમાં યુવાન મામલતદાર ગોહિલ આવતાની સાથે જ પંથકમાં બે રોકટોક ચાલતા ખનન સામે લાલ આંખ બતાડતા નજરે ચડી રહ્યા છે। જો કે નવી જગ્યાએ શરૂઆતમાં રોફ જમાવવા અધિકારીઓ જે રીતની કામગીરી બતાડે છે તેવી શરૂઆતી કામગીરી જ બની રહેશે કે પરિસ્થિતિ પોતાના તાબે નજરે ચડતા અધિકારી પોતે પણ અન્ય પ્રશાસનની જેમ ધૃતરાષ્ટ્રવાળી લાઈનમાં બેસીને અંધાપો બતાવશે તે તો જોવાનું રહ્યું। હાલ તો ધાંગધ્રા મામલતદાર દ્વારા ધાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર પથુગઢ પાસે કોઈ પણ જાતની પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા ડમ્પરને ઝડપી પાડ્યું હતું, જેમાં ડમ્પર પાછળ નંબર પણ જોવા મળ્યો ન હતો। ત્યારે સરેઆમ ગેરકાયદેસર ખનનમાં તમામ નિયમોની એસી તેસી કરવામાં આવતી જોવા મળી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।